આજના વિડીયોમાં આપણે ગુજરાતનો ઇતિહાસનો પાર્ટ 3 જોઈશું. આની પહેલાં પાર્ટ 1 અને પાર્ટ 2 અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ લેવામાં આવે છે તો વિડીયો વ્યવસ્થિત જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે જેથી તમે તેને વારંવાર રીડ કરી શકો. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. મિલિંદ પન્હો ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે? પાલી ભાષામાં લખાયેલો છે. ભારતમાં ગ્રીક શાસનના પ્રભાવથી કઈ નવી સ્થાપત્ય શૈલીનો વિકાસ થયો? હેલેનિસ્ટિક પ્રભાવિત ભારતીય સ્થાપત્ય. ક્ષહરાત વંશ કયા રાજવંશનો એક ભાગ હતો? પશ્ચિમી ક્ષત્રપનો એક ભાગ હતો. ઇન્ડો ગ્રીક શાસકોએ કઈ યુદ્ધ પદ્ધતિનો ભારતમાં દાખલ કરી હતી? ગ્રીક લશ્કરી પદ્ધતિઓ અને યુદ્ધ રચનાઓ ઇન્ડો ગ્રીક શાસકોએ ભારતમાં છે તે દાખલ કરી. મિનાન્ડરને ચક્રવર્તી શાસક તરીકે કયા ગ્રંથમાં ઉલ્લેખવામાં આવ્યો છે? મિલિંદ પન્હોમાં ઉલ્લેખવામાં આવ્યો છે. ઇન્ડો ગ્રીક કલામાં બુદ્ધનું નિરૂપણ કરવા માટે કયા ગ્રીક દેવતામાંથી પ્રેરણા લેવામાં આવી હતી? એપોલો એટલે કે સૂર્ય દેવતા. ઇન્ડો ગ્રીક રાજ્યોના મુખ્ય વ્યાપારી માર્ગો કયા હતા? જમીન માર્ગો, ખાસ કરીને સિલ્ક રૂટ સાથે જોડાયેલા અને દરિયાઈ માર્ગો. ઇન્ડો ગ્રીક સિક્કાઓ પર જોવા મળતી રાજાઓની છબીઓ કઈ રીતે મહત્વની હતી? તેમની વાસ્તવિક અને કલાત્મક રજૂઆત માટે. ઇન્ડો ગ્રીક શાસનના ભારતીય સમાજ પર કયા પરોક્ષ પ્રભાવ પડ્યા? સંસ્કૃતિ વિનિમય થયો, કલાત્મક પ્રેરણા મળી અને વેપારમાં વૃદ્ધિ થઈ. ઇન્ડો ગ્રીક રાજ્યોના પ્રદેશમાં કયા મહત્વના શહેરો સામેલ હતા? સકલ એટલે કે હાલનું સિયાલકોટ જે પાકિસ્તાનમાં છે, એ સિવાય તક્ષશિલા તે પણ પાકિસ્તાનમાં આવેલું છે. ઇન્ડો ગ્રીક કલા શૈલીનો વિકાસ કયા ક્ષેત્રમાં થયો હતો? ગાંધાર ક્ષેત્રમાં જે આધુનિક પાકિસ્તાન અને અફઘાનિસ્તાનનો ભાગ છે. ઇન્ડો ગ્રીક સિક્કાઓ પરના લેખોથી ઇતિહાસકારોને કઈ માહિતી મળે છે? શાસકોના નામો, રાજવંશો અને તેમની ધાર્મિક માન્યતાઓ વિશે માહિતી મળે છે. મિનાન્ડરે કયા પ્રાચીન ભારતીય શહેર પર આક્રમણ કર્યું હોવાનું મનાય છે? પાટલીપુત્ર જે હાલનું પટના છે તેના ઉપર આક્રમણ કર્યું હતું. ઇન્ડો ગ્રીક શાસનનું પતન થયા પછી કયા નવા સામ્રાજ્યનો ઉદય થયો? શક, પાર્સિયન અને કુષાણ સામ્રાજ્ય. ઇન્ડો ગ્રીક શાસકોની ઓળખ મુખ્યત્વે શેના પરથી થાય છે? તેમના દ્વારા બહાર પાડવામાં આવેલા અસંખ્ય સિક્કાઓ પરથી થાય છે. ક્ષહરાત વંશના શાસકો કઈ જાતિના હતા? શક જાતિના હતા. ક્ષહરાત વંશનો સ્થાપક કોણ હતો? ભૂમક. ભૂમકે ભારતમાં કયા પ્રદેશોમાં પોતાનો પ્રભાવ સ્થાપિત કર્યો હતો? સૌરાષ્ટ્ર, કચ્છ અને માળવાના કેટલાક ભાગોમાં. ક્ષહરાત વંશનો સૌથી શક્તિશાળી અને પ્રખ્યાત શાસક કોણ હતો? નહપાણ હતો. નહપાણનો શાસનકાળ કયો હતો? ઈસવીસન 119 થી ઈસવીસન 124. નહપાણના રાજ્યમાં કયા મુખ્ય પ્રદેશો સામેલ હતા? દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, માળવા અને મહારાષ્ટ્રના નાસિક, પુણે જેવા વિસ્તારો સામેલ હતા. નહપાણે કયા પ્રસિદ્ધ બંદર પર નિયંત્રણ મેળવ્યું હતું? ભરૂચ, જેને તે વખતે ભૃગુ કચ્છ કહેવાતું હતું. ભરૂચનું જૂનું નામ ભૃગુ કચ્છ. નહપાણના સિક્કાઓ કઈ ભાષામાં અને કઈ લિપિમાં હતા? ગ્રીક અને બ્રાહ્મી ખરોષ્ઠી લિપિમાં હતા. ગ્રીક ભાષા અને બ્રાહ્મી અથવા ખરોષ્ઠી લિપિમાં છપાયેલા હતા. નહપાણના જમાઈનું નામ શું હતું જેણે તેના વહીવટમાં મહત્વની ભૂમિકા ભજવી હતી? તો એ હતા ઉસવદાત અથવા તો ઋષભદત્ત. કયા ગુફા લેખોમાંથી નહપાણ અને ઉસાવદાત વિશે માહિતી મળે છે? નાસિક ગુફા લેખો, જોગલથંબી સિક્કાઓ પણ છે તેમાંથી પણ માહિતી મળે છે. નહપાણનો અંત કયા શાસકે કર્યો હતો? સાતવાહન વંશના રાજા ગૌતમી પુત્ર સાતકર્ણીએ કર્યો હતો. ગૌતમી પુત્ર સાતકર્ણીએ નહપાણને હરાવ્યાનો પુરાવો ક્યાંથી મળે છે? તો જવાબ આવશે લોગલથંબી જે જોગલથંબી મહારાષ્ટ્રમાંથી મળેલા સિક્કાઓ જે નહપાણના સિક્કાઓ પર ગૌતમી પુત્ર સાતકર્ણીના ચિહ્નો દર્શાવે છે. નહપાણના પતન પછી કયા બીજા મુખ્ય પશ્ચિમી ક્ષત્રપ વંશનો ઉદય થયો? કર્દમક વંશ જેનો સ્થાપક
ચાસ્ટન હતો. ક્ષહરાત વંશના સ્થાપકો કઈ ધાર્મિક પરંપરાઓ પ્રત્યે સહનશીલ હતા? બૌદ્ધ ધર્મ અને હિન્દુ ધર્મ. હિન્દુ ધર્મમાં વૈષ્ણવ અને શૈવ. ક્ષહરાત શાસકો ભારતીય નામો અને પદવીઓ અપનાવતા હતા તે શાનો સંકેત આપે છે? ભારતીયકરણની પ્રક્રિયાનો સંકેત આપે છે. ક્ષહરાત વંશના શાસકોના સિક્કાઓ શા માટે ઐતિહાસિક રીતે મહત્વના છે? તેમના શાસનકાળ, રાજકીય ઘટનાઓ અને ધાર્મિક માન્યતાઓ વિશે માહિતી આપે છે. નહપાણે પોતાના રાજ્યમાં વેપાર અને વાણિજ્યને પ્રોત્સાહન આપ્યું હતું તેનો પુરાવો શું છે? ભરૂચ જેવા બંદરો પર તેમનું નિયંત્રણ અને સિક્કાઓનું વ્યાપક ચલણ. ક્ષહરાત વંશ અને સાતવાહન વંશ વચ્ચેના સંઘર્ષનું મુખ્ય કારણ શું હતું? પશ્ચિમ ભારતના સમૃદ્ધ વેપારી માર્ગો અને બંદરો પર નિયંત્રણ મેળવવું. ક્ષહરાત વંશનો અંત શાનાથી થયો? સાતવાહન રાજા ગૌતમીપુત્ર સાતકર્ણી દ્વારા નહપાણના સંપૂર્ણ પરાજય અને ક્ષહરાત શાસનના સમાપ્તિથી થયો. કર્દમક વંશ કયા રાજવંશોનો એક ભાગ હતો? પશ્ચિમી ક્ષત્રપનો એક ભાગ હતો. કર્દમક વંશના શાસકો કઈ જાતિના હતા? તો તે પણ શક જાતિના હતા. કર્દમક વંશનો સ્થાપક કોણ હતો? ચાસ્ટન. ચાસ્ટન કયા પ્રદેશમાં શાસન કરતો હતો? સૌરાષ્ટ્ર, માળવા અને પશ્ચિમ રાજસ્થાનના કેટલાક ભાગોમાં. કર્દમક વંશનો સૌથી શક્તિશાળી અને પ્રખ્યાત શાસક કોણ હતો? રુદ્રદામા પ્રથમ. રુદ્રદામા પ્રથમનો શાસનકાળ કયો મનાય છે? ઈસવીસન 130 થી 150. રુદ્રદામા પ્રથમ શા માટે ખાસ જાણીતો છે? તેના જૂનાગઢ શિલાલેખ માટે, જે સંસ્કૃતનો સૌથી જૂનો શુદ્ધ અભિલેખ છે. જૂનાગઢમાં અશોકનો શિલાલેખ આવેલો છે. તે જ શિલા ઉપર રુદ્રદામાએ પણ પોતાનો જે લેખ છે તે લખાવ્યો છે અને સ્કંદગુપ્તનો લેખ પણ છે. રુદ્રદામાનો અને સ્કંદગુપ્તનો લેખ છે તે સંસ્કૃત ભાષામાં છે, જ્યારે અશોકનો લેખ છે તે પાલી ભાષામાં છે. કર્દમક વંશની રાજધાની કઈ હતી? ઉજ્જૈન હતી, જેનું જૂનું નામ છે ઉજ્જૈની. રુદ્રદામાના જૂનાગઢ શિલાલેખોમાં કયા સરોવરના સમારકામનો ઉલ્લેખ છે? સુદર્શન સરોવર, જે મૌર્ય સામ્રાજ્ય વખતે ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા બનાવવામાં આવ્યું હતું. સુદર્શન સરોવરનું સમારકામ રુદ્રદામાના કયા સુબાએ કરાવ્યું હતું? સુવિશાખે કરાવ્યું હતું. રુદ્રદામાએ કયા મોટા સામ્રાજ્યને હરાવીને તેના વિસ્તારો જીત્યા હતા? સાતવાહન સામ્રાજ્ય ગૌતમીપુત્ર સાતકર્ણીના વારસદારોને હરાવ્યા હતા. રુદ્રદામાએ કઈ વિદ્યા અને સાહિત્યને આશ્રય આપ્યો હતો? સંસ્કૃત ભાષા અને સાહિત્યને. કર્દમક શાસકોના સિક્કાઓ પર કઈ લિપિઓનો ઉપયોગ થતો હતો? બ્રાહ્મી અને ખરોષ્ઠી. કર્દમક શાસકોએ કયું શક વર્ષ એટલે કે યુગ શરૂ કર્યું હતું? ઈસવીસન 78માં શરૂ કરાયેલ શક સંવંતને તેમણે લોકપ્રિય બનાવ્યું, જો કે તેની શરૂઆત છે તે કનિષ્ક સાથે પણ જોડાયેલી છે. રુદ્રદામા પછીના એક મહત્વના કર્દમક શાસકનું નામ જણાવો. તો એ છે રુદ્રસિંહ પ્રથમ. કર્દમક વંશના શાસકો કયા ધર્મ પ્રત્યે સહનશીલ હતા? હિન્દુ ધર્મ, જેમાં વૈષ્ણવ અને શૈવ, અને બૌદ્ધ ધર્મ. મૈત્રક વંશનો સ્થાપક કોણ હતો? સેનાપતિ ભટ્ટાર્ક. કર્દમક શાસકોને તેમના સિક્કાઓ પર કઈ પદવીથી ઓળખવામાં આવતા હતા? મહાક્ષત્રપ તરીકે ઓળખવામાં આવતા હતા. કયા ભારતીય મહાસામ્રાજ્ય દ્વારા કર્દમક વંશનો અંત આવ્યો? ગુપ્ત સામ્રાજ્ય, ચંદ્રગુપ્ત બીજો વિક્રમાદિત્ય દ્વારા. કર્દમક શાસનનો અંત કઈ સદીમાં આવ્યો? ચોથી સદીના અંતમાં અથવા 5મી સદીની શરૂઆતમાં, એટલે કે આશરે ઈસવીસન 395. કર્દમક વંશના શાસકોએ કયા ક્ષેત્રે ભારતને મહત્વનું યોગદાન આપ્યું? સિક્કા શાસ્ત્ર, શુદ્ધ અને કલાત્મક સિક્કાઓ તેમના દ્વારા બનાવવામાં આવ્યા અને સંસ્કૃત સાહિત્યને આશ્રય મળ્યો. મૈત્રક વંશની સ્થાપના કઈ સદીમાં થઈ હતી? 5મી સદીના અંત ભાગમાં, એટલે કે ઈસવીસન 475માં થઈ હતી. મૈત્રકો કયા સામ્રાજ્યના સેનાપતિઓ હતા? ગુપ્ત સામ્રાજ્યના સેનાપતિઓ હતા. મૈત્રક વંશની રાજધાની કઈ હતી?
વલ્ભી હતી, જે હાલનું વલ્ભીપુર છે, જે હાલના ભાવનગર જિલ્લામાં આવેલી હતી. મૈત્રકોની રાજધાની વલ્ભીને અંગ્રેજો શું કહેતા હતા? તો અંગ્રેજો વડા કહેતા હતા. મૈત્રક વંશનો પ્રથમ સ્વતંત્ર રાજા કોણ હતો? ધ્રુવસેન પ્રથમ. મૈત્રક વંશનો સૌથી શક્તિશાળી અને પ્રતાપી શાસક કોણ હતો? ધ્રુવસેન બીજો. ધ્રુવસેન બીજાના સમયમાં ક્યાં ચીની યાત્રી ગુજરાતની મુલાકાતે આવ્યા હતા? યુએન સાંગ છે તે આવ્યા હતા. યુએન સાંગે વલ્ભીને કયા નામે ઓળખાવી હતી? આનંદપુર અથવા વાલા. મૈત્રક વંશનો અંતિમ શાસક કોણ હતો? શિલાદિત્ય સાતમો, વલ્ભીનો છેલ્લો રાજા. ધ્રુવસેન બીજાને અન્ય કયા નામથી પણ ઓળખવામાં આવતો હતો? બાલાદિત્ય. ધ્રુવસેન બીજાના સમકાલીન કનોજના રાજા કોણ હતા? હર્ષવર્ધન હતા, જેમની પુત્રી સાથે ધ્રુવસેનના લગ્ન થયા હતા. મૈત્રક વંશનું પતન કઈ સદીમાં થયું હતું? 8મી સદીના મધ્ય ભાગમાં, એટલે કે લગભગ ઈસવીસન 788માં. મૈત્રક સામ્રાજ્યના પતનનું મુખ્ય કારણ શું હતું? આરબોના આક્રમણો, ખાસ કરીને જુનેદના આક્રમણો. મૈત્રક કાળ દરમિયાન વહીવટી માળખું કેવું હતું? સુવ્યવસ્થિત અને કાર્યક્ષમ હતું. રાજ્યપાલને મૈત્રક કાળમાં કયા નામે ઓળખવામાં આવતો હતો? ઉપરીક મહારાજ. જમીન મહેસૂલ એકત્ર કરનાર અધિકારીને શું કહેવાતું હતું? ધ્રુવાધિકરણ. મૈત્રક કાળ દરમિયાન કયું શહેર મોટું વેપારી બંદર કેન્દ્ર હતું? વલ્ભી હતું. વલ્ભી બંદર ક્યાં આંતરરાષ્ટ્રીય વેપાર માટે જાણીતું હતું? પશ્ચિમ એશિયા અને આફ્રિકા સાથેના દરિયાઈ વેપાર માટે. મૈત્રકોના સિક્કાઓ કઈ ધાતુના બનેલા હતા? ચાંદી અને તાંબાના બનેલા હતા. સિક્કાઓ પર સામાન્ય રીતે કોની આકૃતિ જોવા મળતી હતી? ગુપ્ત શૈલીમાં રાજાની આકૃતિ અને પાછળના ભાગે ત્રિશૂળ અથવા તો સિંહ જોવા મળતું હતું. મૈત્રક રાજાઓ કયા ધર્મના અનુયાયીઓ હતા? શરૂઆતમાં શૈવ ધર્મ, પછી બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મને પણ આશ્રય આપ્યો હતો. વલ્ભી કયા ધર્મના શિક્ષણનું એક મહત્વનું કેન્દ્ર બન્યું હતું? બૌદ્ધ ધર્મ. વલ્ભીને પ્રાચીન ભારતમાં કઈ વિદ્યાપીઠ સાથે સરખાવવામાં આવતી હતી? નાલંદા વિદ્યાપીઠ સાથે. વલ્ભી વિદ્યાપીઠમાં કયા વિષયોનું શિક્ષણ અપાતું હતું? ન્યાયશાસ્ત્ર, તર્કશાસ્ત્ર, વ્યાકરણ, બૌદ્ધ ધર્મ અને દર્શનશાસ્ત્ર. મૈત્રક કાળ દરમિયાન કઈ ભાષાનો વિકાસ થયો? સંસ્કૃત અને પ્રાકૃત ભાષાનો વિકાસ થયો હતો. કયા જૈન ગ્રંથો વલ્ભીમાં લખાયા હતા? કલ્પસૂત્ર, જે ભદ્રબાહુ દ્વારા લખાયું, એ સિવાય વિશેષાવશ્યક ભાષ્ય પણ લખાયું હતું. મૈત્રક કાળ દરમિયાન કઈ ધર્મસભાનું આયોજન થયું હતું? બીજી વલ્ભી જૈન સભા, આશરે ઈસવીસન 512માં. ધર્મસભાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? જૈન આગમ ગ્રંથોનું સંકલન કરવું અને તેમને લિપિબદ્ધ કરવા. જૈન મુનિઓ અને વિદ્વાનો માટે વલ્ભી શા માટે મહત્વનું હતું? તે જૈન ધર્મ અને સાહિત્યનું કેન્દ્ર પણ હતું. મૈત્રક કાળમાં સ્થાપત્ય અને કલાનો વિકાસ થયો તેનો પુરાવો શું છે? મંદિરો અને બૌદ્ધ વિહારોના અવશેષો, ખાસ કરીને લાકડાનું અને પથ્થરનું બાંધકામ. મૈત્રક રાજાઓ કઈ ઉપાધિ ધારણ કરતા હતા? મહારાજ, પરમ ભટ્ટારક, પરમ માહેશ્વર વગેરે. ધરસેન ચોથો શા માટે પ્રખ્યાત છે? તેણે મહારાજાધિરાજ અને ચક્રવર્તી જેવી મહાન ઉપાધિઓ છે તે ધારણ કરી હતી. શિલાદિત્ય પ્રથમનું અન્ય નામ શું હતું? ધર્માદિત્ય. તેમના ધાર્મિક કાર્યોને કારણે તેને ધર્માદિત્ય પણ કહેતા હતા. વલ્ભીના શાસકોએ કુળિક પુત્ર તરીકે કોનો ઉલ્લેખ કર્યો છે? શેઠ એટલે કે વેપારી વર્ગના પુત્રોનો, જેઓ પ્રશાસનમાં મહત્વની ભૂમિકા ભજવતા હતા. વેપારીઓના પુત્ર હોય તો તેને કુળિક પુત્ર કહે છે. મૈત્રકોના શાસન હેઠળ કયા પ્રદેશો સામેલ હતા? આધુનિક ગુજરાતનો મોટો ભાગ, સૌરાષ્ટ્ર અને કેટલાક પડોશી વિસ્તારો પણ મૈત્રક સામ્રાજ્યની અંડરમાં આવતા હતા. મૈત્રક કાળમાં કઈ વિદેશી શક્તિઓ સાથે વ્યાપારી સંબંધ હતો?
રોમન સામ્રાજ્ય પૂર્વમાં પર્શિયા, અરબ અને આફ્રિકાના દેશો સાથે વેપાર થતો હતો. મૈત્રક કાળની મુખ્ય આર્થિક પ્રવૃત્તિઓ કઈ હતી? ખેતી, વેપાર, પશુપાલન અને બંદર પ્રવૃત્તિઓ. મૈત્રક કાળમાં શિક્ષણનું સ્તર કેવું હતું? ઉચ્ચ સ્તરનું. વલ્લભી વિદ્યાપીઠ તેની સાક્ષી પૂરે છે. મૈત્રક કાળમાં કયા ધર્મનું પુનરુત્થાન જોવા મળ્યું? હિન્દુ ધર્મ, વૈષ્ણવ અને શૈવ સંપ્રદાય. મૈત્રક વંશના પતનમાં કયા આક્રમણો જવાબદાર હતા? આરબ આક્રમણો. કયા આરબ સેનાપતિના આક્રમણથી વલ્લભીનો નાશ થયો હોવાનું મનાય છે? જુનૈદ. વલ્લભીના પતન પછી ગુજરાતમાં કયા નવા રાજવંશોનો ઉદય થયો? ચાવડા, સોલંકી વગેરે. મૈત્રક કાળનો ઇતિહાસ જાણવાના મુખ્ય સ્ત્રોતો કયા છે? તામ્રપત્રો, શિલાલેખો, સિક્કાઓ અને ચીની યાત્રી યુએન સાંગના વર્ણનો. મૈત્રકોએ કઈ યુદ્ધ કૌશલ્ય અપનાવી હતી? મોટે ભાગે ગુપ્તકાલીન લશ્કરી પદ્ધતિઓ. મૈત્રક કાળના તામ્રપત્રો શા માટે મહત્વના છે? તેઓ જમીનના દાન, વહીવટી વિગતો અને રાજાઓની વંશાવળી વિશે પણ માહિતી આપે છે. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેના જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાના છે. તે પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. પ્રશ્ન 3 છે અહીં પૂછેલા. 1. મિલિંદ પન્હો ગ્રંથ કઈ ભાષામાં લખાયેલો છે? 2. મૈત્રક વંશનો અંતિમ શાસક કોણ હતો? 3. રુદ્રદામાના જૂનાગઢ શિલાલેખમાં કયા સરોવરના સમારકામનો ઉલ્લેખ છે? 3 ક્રમશઃ કમેન્ટ બોક્સમાં જવાબ આપી દેજો. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા વિડીયો મળતા રહે. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો.